નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસમાં। મિત્રો, આ સ્ટોરી છેલ્લે સુધી જોશો તો તમારી હાડકા વગરની વસ્તુ મજબૂત થઈને પાણી છોડી દેશે। મિત્રો, ઉનાળાની રજાઓમાં અશોક દર વખતની જેમાં વખતે પણ તેના કાકાને ઘેર આવ્યો હતો। તે 21 વર્ષનો થઈ ગયો હતો, કોલેજમાં ભણતો હતો અને થોડું સમજદાર પણ થઈ ગયો હતો। ગામડાનું વાતાવરણ તેને ખૂબ ગમતું હતું, ખેતરો, બગીચાઓ, કૂવાઓ અને તે જૂનું ઘર જેમાં તેની કાકી રહેતી હતી। તેના કાકા શહેરમાં કામ કરતા હતા અને વર્ષમાં 1-2 વાર જ ગામડે આવતા હતા અને વનિતા કાકી ગામમાં એકલા જ રહેતા હતા। તેમની ઉંમર 32 કે 33 વર્ષની હશે, પણ તેમની સુંદરતા આજે પણ એવી જ હતી જે અશોકે બાળપણમાં જોઈ હતી। જ્યારે અશોક પહોંચ્યો ત્યારે કાકીએ હસીને દરવાજો ખોલ્યો। આવી ગયો મારો રાજા બેટા। તેમણે તેના કપાળ પર હળવું ચુંબન કર્યું જે હવે તેને થોડું વિચિત્ર લાગ્યું પણ મધુર પણ લાગ્યું। અશોક બોલ્યો, હા કાકી, આ વખતે તું 2 અઠવાડિયા રોકાઈશ, ખૂબ ખાઈશ, તળાવમાં નાહીશ અને તમારા હાથની વાનગી ખાઈશ તો? કાકી બોલ્યા, બધું મળશે, બસ મારાથી દૂરના ભાગ। તો હવે મોટો થઈ ગયો છે, તું પહેલા જેવો નથી રહ્યો। અશોક હસી પડ્યો, પણ તેની નજર કાકીને આંખોમાં કાંઈક બીજું જ શોધી રહી હતી। રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે અશોક છત પર આંટા મારી રહ્યો હતો। ત્યાં જ કાકી પણ આવ્યા। લે, એક ગ્લાસ દૂધ પી લે, હવે તું બાળક નથી રહ્યો, તારે તાકાતની જરૂર પડશે। અશોક ગ્લાસ પકડ્યો અને ધ્યાનથી જોયું। કાકી આજે આછા લાલ રંગની સાડીમાં હતા, વાળ ખુલ્લા, હોઠ પર આંછી લાલ લિપસ્ટિક અને ગળામાં તે જૂનું મંગળસૂત્ર। પણ તેમની આંખોમાં એક અજીબ તરસ હતી જેનો અનુભવ અશોક પહેલીવાર કરી રહ્યો હતો। કાકી, તમે બહુ સુંદર લાગી રહ્યા છો, તેણે કહ્યું। વનિતા ચોંકી પણ પછી હસી પડી, મોટો થઈ ગયો છે તું, હવે વાતો પણ મોટી કરવા લાગ્યો છે। ખરેખર કાકી, જ્યારથી આવ્યો છું તમારી નજરોમાં કંઈક કલજ અનુભવી રહ્યો છું, જેમ કે તમે કંઈ કહેવા માંગો છો પણ કહી નથી શકતા। વનિતાએ ગ્લાસ લઈ લીધો અને કંઈ પણ કહ્યા વિના છત પરથી નીચે ચાલી ગઈ। ત્રીજા દિવસે બપોરે અચાનક વરસાદ શરૂ થઈ ગયો। હશો પુસ્તક વાંચી રહ્યો હતો ત્યાં જ વીજળી જતી રહી। કાકીએ મીણતીઓ પ્રગટાવી, બહાર ખૂબ વરસાદ છે, લાઇટ આવવામાં વાર લાગશે અને કાકીએ કહ્યું, ચાલો લૂડો રમીએ। અશોકે કહ્યું। બંને જમીન પર ચાદર પાથરીને લૂડો રમવા લાગ્યા। રમતા રમતા તેમના હાથ અથડાયા, આંખો મળી અને એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ અને કાકી, હા, તમે ક્યારે એકલતા અનુભવો છો? વનિતા થોડીવાર ચૂપ રહી, પછી ધીમા અવાજે બોલી, બહુ બાર, તારા કાકા વર્ષમાં માંડ 2-3 વાર ગામડે આવે છે અને હું સ્ત્રી છું। અશોક, દિલ મારું પણ છે। અશોકે તેમનો હાથ પકડી લીધો અને બોલ્યો, હું છું ને? વનિતાની આંખો ભીમી થઈ ગઈ, તેમણે પોતાને રોક્યા નહીં, બીજી જ પડે તે અશોકને ગળે લાગી ગઈ। તે ગળું જે ક્યારેક ભત્રીજાનું હતું અને હવે એક સહારો બની ગયું હતું, તે રાત્રે બધું બદલાઈ ગયું। વનિતા અને અશોક એક જબર હતા, શાંત પણ ખૂબ નજીક, વર્ષોની સુનકાર, અધૂરી ઈચ્છાઓ અને બંધ દરવાજા પાછળ એક એવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો જેને નામ આપવું મુશ્કેલ હતું। વનિતાએ અશોક તરફ જોયું, શું આપણે કંઈ ખોટું કરી રહ્યા છીએ? ખબર નથી કાકી, પણ આ જે છે તે બહુ સારું છે। તેમનાનું અંતર સમાપ્ત થઈ ગયું અને બંને એકબીજાની સાથે ક્રિકેટ રમવા લાગ્યા। લગભગ અડધો કલાક સુધી રાત્રિના અંધારમાં બંને ક્રિકેટ રમતા રહ્યા અને જ્યારે અશોક 3 ઇનિંગ રમીને આઉટ થઈ ગયો તો બંને એમને એમ આખી રાત રહ્યા હતા। સવારે જ્યારે અશોકે કાકીની સામે જોયું તો તેમની આંખોમાં વર્ષોની ભૂખ સંતોષાઈ ગઈ હોય એવા ભાવ હતા। પછી આ સિલસિલો અશોક ત્યાં હતો ત્યાં સુધી ચાલતો જ રહ્યો। અશોકને પાછા ફરવાનો સમય થઈ ગયો। કાકીએ તેનો સામાન બાંધ્યો, પણ આ વખતે તેમની આંખોમાં ચમક શૂન્ય નહોતી, એક મૌન અને એક પીડા હતી। હવે શું થશે? કાકીએ વિમલને પૂછ્યું, તું ભણવામાં ધ્યાન આપ, જિંદગી બનાવવાને જે થયું તે આપણું રાજ રહેશે, એક મીઠી યાદ અને હું રાહ જોઈશ, કદાચ ફરી ક્યારે તું પાછો આવે, ફક્ત મારા માટે। અશોક ચૂપચાપ ચાલ્યો ગયો। પાછળ વળીને જોયું તો તેની કાકી તેને જોઈ રહ્યા હતા। તો મિત્રો, આજની આ વાર્તા તમને જો ગમી હોય તો પ્લીઝ એક લાઇક આપતા જજો અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું બીજી કોઈક રસપ્રદ વાર્તા સાથે, ત્યાં સુધી આવજો।